નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિશે હિન્દીનું તારીખ 16/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, નવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, પહેલો પ્રશ્ન આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો, જેમાં પહેલું છે મેં ગુરુ નાનક કે ચરણ સે પાવન હુઈ ભૂમિ હું। તો એનો જવાબ આવશે મિત્રો પહેલામાં ઓપ્શન એ લખપત। બીજું, કિસને ભગવાન કો બાંટ लिया है, તો એમાં જવાબ આવશે મિત્રો ક મંદિર મસ્જિદ गिरजाघर ने। ओके। तीजू છે हर घाटी और मैदान को क्या नहीं मिलता है, तो એમાં જવાબ આવે સી ડ આવશે કે सूरज का संदेशा। चौथું, कबीर ने साई शब्द का प्रयोग किसके लिए किया है, तो भगवान के लिए, એટલે માટે ઓપ્શન એ આવે। પછી સંક્ષેપમાં ઉત્તર આપવાનો હતો કે कवि पतवार को किस ओर घुमाने को कहते हैं, तो कवि पतवार को मझधार की ओर घुमाने को कहते हैं। बीजू, बिना सोचे काम करने से क्या होता है, तो बिना सोचे काम करने से काम बिगड़ जाता है और बाद में पछताना पड़ता है। પછી ફરી સીમાં પણ પ્રશ્ન જવાબ આપવાનો હતો, જેમાં પહેલો છે કચ્છ કે રેગિસ્તાન की विशेषता बताइए, तो कच्छ का रेगिस्तान की विशेषता है कि वहाँ बहुत रेत होती है, मिट्टी जो उसे विश्व में सबसे अलग दिखाई पड़ती है। ओके, दिखाई देती है। बीजू है शास्त्री जी ने अपनी पढ़ाई क्यों छोड़ दी, क्योंकि गांधी जी के जो लड़त थी उसमें जुड़ने के लिए शास्त्री जी ने अपनी पढ़ाई छोड़ दी। પછી આપણે નિમ્નલિખિત પરિસ્થિતિ मतलब કે ફકરો વાંચવાનો છે ને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું છે शिक्षा का वास्तविक उद्देश्य क्या है, तो शिक्षा का वास्तविक उद्देश्य मनुष्य के चरित्र का निर्माण करना है। बीजू, एक सच्चा शिक्षित व्यक्ति किसे कहा जाता है, जो अपने ज्ञान का उपयोग समाज की भलाई के लिए करे उसे सच्चा शिक्षित व्यक्ति कहा जाता है। तीजू, ज्ञान कब व्यर्थ हो जाता है, यदि व्यक्ति में विनम्रता और मानवता नहीं है तो उसका ज्ञान व्यर्थ है। चौथों, विद्यार्थी जीवन में किन गुणों को अपनाना आवश्यक है, अनुशासन, समय का पालन और बड़ों का सम्मान करना आवश्यक है। पांचवों, परिच्छेद को उचित शीर्षक दीजिए, तो शिक्षा का महत्व अथवा आदर्श विद्यार्थी તમે આપી શકો। પછી આપણે કાવ્યપૂર્તિ કરવાની હતી કે રાત હોने पर मैं निकलता सबको देता हूँ शीतलता। પછી नभ में चमकता तारा हूँ चंदा मामा प्यारा हूँ। પછી આપણે અંધિયારા દૂર ભગાતા હું સબકા મન બહલાતા હું। આ રીતનું તમે જેટલું લખ્યું એટલે લખી શકો। કહાની પૂર્ણ કરવાની હતી, જેમાં શેર હતો ઈશ્વરને પોતાની તાકાત ઉપર ઘમંડ હતો। નાની કેડીએ કહ્યું કે તેનું અભિમાન ઉતારશે। કેડી શેરના કાનમાં ખુશી કહીને કડવા લાગીને શેર ખૂબ જ પરેશાન થયો અને તેણે કેડીની માફી માગી। આમ કેડી શેરનું અભિમાન ઉતાર્યું હતું। આ રીતની એક વાર્તા હતી, જેને આપણે હિન્દીમાં લખવાની હતી। પછી ફકરો આપેલો છે, એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। તો મુન્દ્રા, ડાયરેક્ટ એનું ગુજરાતીમાં અનુવાદ કરી આપો। મુન્દ્રા શહેર તાલુકા મથક પણ છે। અહીં અનેક ઉદ્યોગોને કારણે વિકાસની દિશા ખુલી છે। સમુદ્રના કિનારે બંદર વિકસિત થયું છે। અહીં કેટલીક પ્રાચીન ઇમારતો છે। સમુદ્રના કિનારાની યાત્રા કરતા અમે માંડવી પહોંચ્યા। પછી આપણે પહેલી બનાવવાની હતી મોબાઈલ, તો जेब में रहता हूँ सबका ही प्यारा हूँ दुनिया मुट्ठी में कर लूँ बातों का पिटारा हूँ। आ રીતનું તમે ગમે તે બનાવી શકો મોબાઈલ વિશે। बादल, तो सावन में मैं आता हूँ गरज गरज कर गाता हूँ सबको पानी देता हूँ प्यास सबकी बुझाता हूँ। આ આઈએમપી પેપરમાં મેં આપેલું છે, તમે જોઈ શકો છો। પછી પ્રશ્ન 6માં તમારે પત્ર લખવાનો હતો કોઈ બી એક વિષય ઉપર, તમે જે લખ્યો હોય કોમેન્ટ કરજો। 7મામાં તમારે આ પરિસ્થિતિમાં તમે શું કરી શકો, આ વિદ્યાર્થીને પોતાની મૌલિકતા મુજબ જવાબ આપવાનો હતો। 8મામાં તમારે હવે જોઈશું આપણે કે વ્યાકરણ વિભાગ છે, જેમાં પહેલું છે જુઓ સમાનાર્થી શબ્દ લખીને વાક્યમાં પ્રયોગ કરવાનો કે પવન, તો પવન એટલે થાય પવન અથવા વાયુ। વાક્ય બનશે આજ ઠંડી પવન ચલ રહી હે। બીજું છે એમાં આપણે એનો વિરોધી શબ્દ આપી અને ફરી વાક્ય બનાવવાનું, તો લઘુ, તો લઘુનો વિરોધાર્થી થશે મિત્રો ગુરુ અથવા વિશાળ અથવા બડા, ઘણા તો અર્થ। વાક્ય કઈ રીતનું બને કે હિમાલય એક બડા પર્વત है। સીમાં રૂઢિપ્રયોગ આપવાનો તો શીર મારના, तो बहुत मेहनत करना अथवा व्यर्थ कोशिश करना। वाक्य बन से मूर्ख को समझाने में सिर मारना बेकार है। डी में कहेवत आपेल है अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत, तो आनो मतलब થાય કે સમય વીતી ગયા પછી પસ્તાવો કરવાથી કોઈ ફાયદો થતો નથી। ઓકે,
પછી આપણે શબ્દકોશના ક્રમમાં લખવાનું છે, જેમાં પહેલું આવશે અર્થ, પછી આવશે આંગન, પછી આવશે ઇન્સાન અને પછી આવશે રોંદના. 10મો, જેમાં આપણે પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખવાનું છે કે વિશેષણ કે પ્રકાર કિતને હૈ. તો મિત્રો વિશેષણ કે મુખ્ય 4 પ્રકાર આવે. બીજું છે આ વાક્યમાં વિશેષણ પ્રકાર કયો છે, તો કે જુઓ, એક તો ઈમાનદારી છે એ ગુણવાચક વિશેષણ છે. આ પણ મિત્રો કાલ તમે જોઈ શકો છો, IMP પેપરમાં હતું. પછી હિમાલય ઊંચાઈ દેખને લાયક है, તો ઊંચાઈ એ પણ ગુણવાચક છે. પછી ચોથું છે સભા में कुछ लोग, कुछ એટલે એ અનિશ્ચિત સંખ્યાવાચક કહેવાય અથવા પરિમાણવાચક પણ કહેવાય. પ્રશ્ન 11, સાચો વિકલ્પ પસંદ કરવાનો. એમાં પહેલું છે અરે तुम इतने जल्दी आ गए. इस वाक्य में अरे कौन सा अव्यय है. તો અરે વિસ્મયાદિ બોધક આવે એટલે ઓપ્શન બી આવશે. બીજું, રામ और लक्ष्मण बन गए. તો આ વાક્યમાં સમુચય બોધક અવ્યય કયો છે, તો એમાં આવશે और. ओके, ऑप्शन सी. तीजो, वह धीरे धीरे चलता है. इस वाक्य में धीरे धीरे शब्द कौन सा अव्यय है, तो ये आपसे मित्रों क्रिया विशेषण એટલે ऑप्शन सी. चौथું છે छत के ऊपर बिल्ली बैठी है. इस वाक्य के ऊपर कौन सा अव्यय है, तो ऊपर जो ને એ સંબંધ બોધક થશે એટલે ઓપ્શન એ આવશે. પછી તમારે નિબંધ લખવાનો તો કોઈ પણ એક કે કચ્છ કા રેગિસ્તાન અને બિન સાંપ્રદાયિક ભારત. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 8 વિશે હિન્દીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.